જો એક વલ્લભકુલના બાળકનો પ્રસંગ આવે કે એ વલ્લભકુલના બાળક બિરાજી રહ્યા હતા અને એમાં એક વૈષ્ણવ આવ્યા, અને જ્યારે વૈષ્ણવ આવ્યા તો વલ્લભકુલે પૂછ્યું કે તમે શું કરો છો? તો એ વૈષ્ણવે પોતાના જીવ બુદ્ધિના કારણે કહ્યું કે જયરાજ, હું આ જગ્યાએ કામ કરું છું, આટલું કમાઉં છું, આટલું મારું આવી રીતે દિનચર્યા મારી છે. તો હસતા હસતા વલ્લભકુલે કીધું કે લૌકિકની અલૌકિકમાં શું કરો છો? તો ત્યારે એ વૈષ્ણવે કીધું કે જયરાજ, નિત્ય ઠાકોરજીની સેવા કરું, ભગવત નામ લઉં, સત્સંગ કરું અને નિત્ય 35 સર્વોત્તમના પાઠ કરું છું. તો વલ્લભકુલ તો બહુ ખુશ થયા કે તમે 35 સર્વોત્તમના પાઠ કરો છો. પોતાના ખવાસને બોલાવ્યો ને કહ્યું કે એક ખવાસને બોલાવ્યો ને કહ્યું કે ઉપરનો ને પ્રસાદની છાબ લઈને આવો. એ વૈષ્ણવને થયું કે અરે જયરાજ, મને પ્રસાદની છાબ આપી રહ્યા છો, ઉપરનો ઉઠાવી રહ્યા છો, એવી તો ક્યાં મોટી વાત થઈ ગઈ? આજે ના કોઈ ઉત્સવ છે, ના કોઈ મનોરથ છે, ના મેં કંઈ ક્રમ કર્યો છે, મારું આટલું સન્માન આપ કેમ કરી રહ્યા છો? મને ઉપરનો ઓઢાયો, પ્રસાદની છાબ આપી. તો ત્યારે વલ્લભકુલે કીધું કે અરે તમે નિત્ય 35 સર્વોત્તમના પાઠ કરો છો એટલે તમને હું ઉપરનો ઓઢાવી રહ્યો છું. તો એ વૈષ્ણવે કીધું કે જયરાજ, આમાં ક્યાં મોટી વાત છે? 35 સર્વોત્તમના પાઠ તો ઘણા બધા જીવ કરતા હશે, ઘણા બધા વૈષ્ણવ કરતા હશે, એમાં ક્યાં મોટી વાત છે? તો ત્યારે એ વલ્લભકુલે આજ્ઞા કરી કે અરે તમે 35 સર્વોત્તમના પાઠ કરો છો, તમારા પર ખૂબ કૃપા છે. અમે જ્યારે સર્વોત્તમના પાઠ કરીએ અને આનંદાય નમઃ બોલીએ, રોમ રોમમાં એટલો આનંદ પ્રગટ થઈ જાય કે પરમાનંદાય નમઃ પણ નથી બોલાતું, અને તમે 35 સર્વોત્તમ કરો છો, તમારા પર ખૂબ કૃપા છે. વિચારો, એ 35 સર્વોત્તમ સારા કે એક નામ સારું કે આનંદાય નમઃ બોલીને રોમ રોમમાં એટલો આનંદ પ્રગટ થઈ જાય કે પરમાનંદાય નમઃ પણ ના કહેવાય. આપણો પુષ્ટિ માર્ગ એ ક્વોલિટીનો માર્ગ છે, ક્વોન્ટિટીનો નહીં. તમે 10 કરો, 15 કરો, 25 કરો, 35 કરો, 40 કરોનું મહત્વ જ નથી, પણ તમે એક પાઠ પણ જો સાચા ભાવથી કરશો તો એ એક પાઠ પણ તમને કાર્ય કરી આપશે. અમારા ત્યાં જ્યારે જો ઘણી આપણા ગુજરાતમાં તો ખાસ એક ક્રમ છે કે બધા પાઠના મંડળ ચાલતા હોય, કે એ પાઠના મંડળમાં દર 15 દિવસે, એકાદશી, રવિવારે બધા વૈષ્ણવ બહેનો ભેગા થાય અને પાઠ કરે. નિયમ લે કે ભાઈ 41 સમનાષ્ટક કરીશું, 35 સર્વોત્તમ કરીશું, 21 કરીશું, આમ અલગ અલગ નિયમો લે અને અમને પધરામણી કરાવે અમારી કે જયરાજ આપ પધારજો, પહેલાં અમે પાઠ કરીશું અને પછી આપના પ્રવચન થાય તો અમને બધાને સત્સંગ પોષણ પ્રાપ્ત થાય. તો મેં ઘણી વખત પાઠમાં જઈએ અને નિયમ લીધા હોય કે 41 યમનાષ્ટક કરવાના, 35 સર્વોત્તમ કરવાના. તો શરૂઆતમાં તો બહુ સરસ પાઠ કરે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા. એવા સરસ પાઠ કરે, આપણા રોમ રોમમાં આનંદ થઈ જાય, યમુનાજી પ્રસન્ન થાય કે કેવા સરસ પાઠ કરે છે. પણ જ્યાં 2, 3, 4 પાઠ પૂરા થાય અને જ્યાં ઘડિયાળ પર નજર પડે કે અરે સમય થઈ ગયો છે, હજુ 35 યમનાષ્ટક બાકી છે, અને પછી એવી ગાડી દોડાવે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા, એવી ગાડી દોડાવે કે શબ્દો પણ તૂટી જાય, પંક્તિઓ પણ નીકળી જાય. આપણે યમનાષ્ટક કરીએ છીએ કે બીજું કંઈક કરીએ છીએ એ પણ ખબર ના પડે. પણ આવી ગાડી દોડાવા કરવા કરતાં એક પાઠ પણ જો સાચા ભાવથી કરી લઈએ તો આપણા માટે ઘણું છે. જ્યારે શ્રી મહાપ્રભુજીના ધ્યાનમાં આવે કે રૂપમ તત્તૃતીયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ, તો એ જે રૂપમ તત્તૃતીયાત્મકમ, એ જે 3 સ્વરૂપ મુખ્ય કયા? તો આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાશ્રય નમઃ. કે શ્રી ઠાકુરજીનું મુખારવિંદનું સ્વરૂપ કયું હોય તો એ સ્વયં શ્રી મહાપ્રભુજીનું છે. અને શ્રી મહાપ્રભુજી એવા કૃપાનિધિ છે કે અયોગ્યને પણ યોગ્ય બનાવી દે. આપણે સેવા કરતા હોય, વિનિયોગો ભક્તિયોગો પ્રતિબંધ વિનાશને, કે આપણા સેવા કરતા ભક્તિયોગમાં કોઈ પણ પ્રતિબંધ આવતા હોય તો શ્રી મહાપ્રભુજી કૃપા કરીને એ બધા પ્રતિબંધને પણ દૂર કરી દેતા હોય છે. એટલે જ્યારે પણ મનમાં કોઈ પણ મનોરથ હોય, મનમાં કોઈ પણ વિનંતી હોય તો વલ્લભને વિનંતી કરીએ તો વલ્લભની કૃપાથી બધા મનોરથ પૂર્ણ થઈ જાય. એક વખત જ્યારે બાદશાહ અકબર માર્ગમાં જઈ રહ્યા હતા અને માર્ગમાં જતાં જતાં એ રસ્તો ખોવાઈ ગયા અને રસ્તો ભૂલી ગયા તો એ જંગલમાં જઈને ફસાઈ ગયા. જંગલમાં એમને રસ્તો મળે નહીં, સાંજ પડી ગઈ, સાંજનો સમય, એમને કંઈ વસ્તુ દેખાય નહીં. તો ત્યાં એક ગરીબ વ્યક્તિ હતો. એ ગરીબ વ્યક્તિને ખબર પણ નહીં કે કોણ બાદશાહ, કોણ શું. ત્યાં જોયું કે એક વ્યક્તિ છે જે ખોવાઈ ગયો છે. તો એ ગરીબ વ્યક્તિ એ વ્યક્તિને બાદશાહને ઘરે લઈ ગયા, એમને પ્રેમથી ખવડાવ્યું, જમાડ્યું, બધું કર્યું.
અને બાદશાહ બહુ ખુશ થયા કે અરે આ ગરીબ માણસ છે પણ કેટલું સારું મને સાચવ્યું, કેટલું સારું ધ્યાન આપ્યું. કહ્યું કે હું અહીંયા આગ્રામાં રહું છું અને મારું નામ અકબર છે, જીવનમાં ક્યારેય પણ તકલીફ પડે તો મારા પાસે આવજે. એ ગરીબ માણસ ત્યાં રહેતો કરતો 5, 6, 7 મહિના થયા. 7-8 મહિના થયા પછી જીવનમાં બહુ તકલીફો આવી. અને જ્યારે જીવનમાં તકલીફો આવી તો મનમાં થયું કે મેં એક વખત એક વ્યક્તિની સેવા કરી હતી, અકબર નામના વ્યક્તિની. હું એની પાસે જઉં અને એની પાસે જઈને મદદ માંગું. આગ્રામાં જઈને બધાને પૂછે કે અહીંયા અકબર કોણ છે, અકબર કોણ છે, અકબર કોણ છે. બધા કહે કે અરે એવું ના કહેવાય, એ તો બાદશાહ છે. અને બાદશાહ પોતાના મહેલમાં હોય, તમે મહેલમાં જાઓ તમને બાદશાહ મળશે. એ ગરીબ માણસ બાદશાહના મહેલમાં ગયો, અકબર પાસે ગયો, જઈને કહ્યું કે મને બહુ તકલીફ છે, તમારા મદદ માટે હેલ્પ માટે આવ્યો છું. ત્યારે બાદશાહે કીધું કે તમે થોડી વાર બેસો, અત્યારે મારી બંદગીનો સમય થયો છે, મારા નમાઝ વાંચવાનો સમય થયો છે, એ થઈ જાય પછી આપણે તમારી વાત કરીએ. એ અકબર ત્યાં નમાઝ વાંચવા બેસી ગયા અને એટલામાં એ ગરીબ માણસ બધું જોઈ રહ્યો છે. મનમાં થયું કે આ બાદશાહ શું કરે છે, ક્યારે જોયું જ નહીં કે આ બધું શું હોય. મનમાં વિચાર આવ્યો કે આ બાદશાહ શું કરી રહ્યા છે. જ્યારે બાદશાહનું નમાઝનો ક્રમ થઈ ગયો પછી એ ગરીબ માણસે પૂછ્યું કે બાદશાહ આ તમે શું કરી રહ્યા છો? તો ત્યારે બાદશાહે કીધું કે હું મારા ખુદાથી મારા સારા માટે, મારા હિત માટે માંગી રહ્યો છું કે ખુદા મને મારું બધું સારું આપશે. આ સાંભળવા માત્રમાં એક ગરીબ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. અરે બાદશાહ ભાગતા ભાગતા પાછળ ગયા કે અરે તમે તો મદદ માંગવા આવ્યા હતા, તમને હેલ્પ જોઈતી હતી, તમે મારા પાસે કંઈ લેવા આવ્યા છો પણ તમે જતા કેમ રહ્યા? તો એ ગરીબે કીધું કે બાદશાહ તમે દેશના આટલા મોટા બાદશાહ છો પણ તોય તમે તમારા સુખી સંપન્ન જીવન માટે તમે ખુદાથી માંગતા હો તો હું એ તમારાથી કેમ માંગું, મારા ભગવાનથી ના માંગું? તો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજી વલ્લભ આપણને પ્રાપ્ત થયા હોય તો અત્ર તત્ર ભટકવાની જગ્યાએ વલ્લભનો શરણ લઈએ, વલ્લભનો હાથ પકડીએ અને વલ્લભના ચરણ પકડીએ.